નમસ્કાર, KN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજુલા શહેરમાં આવેલા મન મંદિર 3 માં જાહેર સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું। આ સભામાં અનેક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને સંતોના આશીર્વાદ લીધા હતા। પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ઉપક્રમે આપણા ગામના આંગણે સંતોના પુનિત પગલા કાર્યક્રમમાં રાજુલા શહેરના મન મંદિર 3 ના આંગણે આપણું શહેર આદર્શ શહેર કાર્યક્રમમાં જાહેર સત્સંગ સભા યોજવામાં આવી હતી। જ્યારે પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ 100 વર્ષ ઉજવવા જઈ રહ્યા છે ત્યારે BAPS સંસ્થા દ્વારા ઉપરોક્ત જાહેર સભા મન મંદિર 3 ના આંગણે યોજવામાં આવી હતી। જોયું એવી જ રીતે વિશ્વભરમાં 1100 થી પણ વધારે મંદિરોની ભેટ આપી અને ભારતીય સંસ્કૃતિના પાયા પાતાળે નાખ્યા છે, તેમજ ચારિત્રવાન સંતોની ભેટ ધરી અને આપણને સૌને અને ભારતની જે ત્યાગાશ્રમની પરંપરા છે એમને ઉજળી કરી છે। તો એવા જ સંતોમાંથી BAPS સ્વામિનારાયણ મંદિર મહુવાથી અત્રે પધારેલા પૂજ્ય અખંડ મંગલ સ્વામી અને પૂજ્ય સિદ્ધ મુનિ સ્વામીનું આપણે સૌ આજના આ સમારંભમાં હાર્દિક સ્વાગત કરીએ છીએ। આજે આપણે બધા જ અહીંયા આપણા રાજુલાના આ મન મંદિરના આંગણે બેઠા છીએ। આ આખી સભાનું આયોજન જ્યારે થયું ત્યારે આપણી જ વચ્ચેના કેટલાક મહાનુભાવોએ ખૂબ જ સાથ અને સહકાર આપ્યો છે, જેને કારણે આજે આપણે આ ભવ્ય અને દિવ્ય સભાનો આનંદ માણી શક્યા છીએ। તો અત્રેથી જે મહાનુભાવોના નામ બોલવામાં આવે એ મહાનુભાવો અત્રે સ્ટેજ પાસે પધારશે, પૂજ્ય સંતો એમનું હાર્દિક સ્વાગત કરશે હારતોરાથી અને આશીર્વાદ આપશે। ભાઈ લાખનોત્રા, GSPC અધિકારી પરમ ભગવદીય ગિરીશભાઈ તરસરી। તારીખ 21 માર્ચ 2022 થી 2 માસ સુધી વિવિધ ગામડાના પ્રવાસો કરીને આ જાહેર સત્સંગ સભા ગામે ગામ યોજવામાં આવશે, જેમાં દરરોજની 20 જેટલા સત્સંગીઓ પોતાની ટીમ લઈને ગામે ગામ આ સત્સંગ સભા યોજવામાં આવશે। ત્યારે આ સભામાં સંત મહુવાના અખંડ મંગલ સ્વામી અને સાળંગપુરના સ્વામી સિદ્ધમુનિ દાસ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। મુક્ત કોટિ સુખદમ નૈકાવતારાદિકમ
ज्ञेयं श्रीपुरुषोत्तमं मुनिवरे वेदादिप्रीत्यं विभुं तमोलाक्षरयुक्तमेव सहजा 100 વર્ષ શતાબ્દી મહોત્સવ ઉજવવા માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે ગામે ગામ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનો સંદેશ લઈને આ સંતો જાહેર સત્સંગ અને સભાનો લાભ આપે છે. એ સંદર્ભ અનુસાર આજે આપણી સોસાયટીની અંદર પણ આ પ્રોજેક્ટ અંતર્ગત આજની આ સભા આપણે યોજી છે. આ સભાની અંદર આપણી પાસે સમય અનુકૂળતા પ્રમાણે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનું કાર્ય એને સમજવાનો પ્રયત્ન કરશું. લગભગ આ વિડીયો જોયા પછી બીજું કંઈ કહેવાનું રહેતું નથી કે પ્રમુખ સ્વામી મહારાજે 95 વર્ષ સુધી આ પૃથ્વી પર રહ્યા એ દરમિયાન સમાજ માટે એમને શું શું કાર્ય કર્યા છે એ લગભગ આ વિડીયોની અંદર આપણે મેક્સિમમ સમાવવાનો પ્રયત્ન કર્યો. પણ આ કેવું છે કે આખો સમુદ્ર છે એને આપણે એક નાની ગાગરમાં ભરવાનો છે. 95 વર્ષના એમના કાર્યોને આપણે 5 થી 15 મિનિટમાં સમજવાનો પ્રયત્ન કરીએ અશક્ય વસ્તુ છે. પણ જેટલો કંઈ આપણી પાસે સમય છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરશું. શતાબ્દી ઉત્સવ પ્રમુખ સ્વામી મહારાજનો ઉજવાય છે. આવા પુરુષને એક શતાબ્દી ઉજવાય છે. કેમ શતાબ્દી ઉજવાય છે? કારણ કે એમને સમાજ માટે કંઈક કાર્ય કર્યું છે. સમાજની ઉપર એમના અનંત ઋણ છે. એમાંના 2-4 ઋણોનો આપણે ખાલી વાત કરીશું કે એમનું મોટામાં મોટું સમાજ ઉપર ઋણ હોય તો એ છે કે એમને આ સમાજને જીવન જીવવાની દિશા આપી છે. આપણને પ્રશ્ન થાય કે જીવન તો આપણે બધા જીવીએ છીએ, પણ એક નાના પ્રસંગ દ્વારા સમજીશું. આપણે 1985ની સાલની અંદર પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ અને એમની સાથે જે અક્ષરધામની જે કોર ટીમ હતી એ બધી ટીમ સાથે લગભગ 10 સંતો બધા જર્મનીની અંદર પધારેલા. જર્મનીની અંદર ત્યાં પધાર્યા એટલે ત્યાં જર્મનીમાં મર્સિડીઝ મેન્યુફેક્ચરિંગ કંપની છે. તે મર્સિડીઝની કંપનીમાં એમના મેનેજર સાથે મળી અને કંપનીમાં વિઝિટ માટે ગયેલા. વિઝિટ કર્યા પછી કંપનીના જે મેનેજર હતા એમને નવું મોડેલ એ સમયનું જે હતું એ સ્વામીજીને બતાવ્યું જે મહંત સ્વામી મહારાજને. અને એ સમયે જે કંઈ ટેકનોલોજી નવી આવેલી, જે કંઈ સુધારા વધારા કરેલા એમને સમજાયું કે સ્વામી આમાં પાવર વિન્ડો છે, પછી એક્સિડન્ટ થાય તો સામે આમ પેલું એર બબલ્સ નીકળે, ઓશિકા નીકળે હવાના, આ બધી વિગત સમજાવી કે આમાં આવી ફેસિલિટી કરી છે. પણ આ ફેસિલિટી કેવી છે કે હજી અમે 99% ફેસિલિટી એટલે સગવડ આપવાની બાકી છે. આ સુધારો ફક્ત 1% છે હજી. એટલે પછી મહંત સાહેબ મહારાજે પૂછ્યું કે સાહેબ આટલી બધી તમે આની અંદર સુવિધા આપી છે, તમે પાવર વિન્ડો આપ્યો છે, તમે એર બેગ આપી છે, બેલ્ટ આપ્યો છે, ઘણું બધું આપ્યું છે કે જેથી કરીને એક્સિડન્ટ થાય તો પછી માણસને ન વાગે, વચ્ચે પેલું હવાનું ઓશિકું આવી છે. પણ સાહેબ એક પ્રશ્ન આપને પૂછીએ છીએ કે આ એક્સિડન્ટ કરે છે કોણ? સાહેબે કીધું કે તો ડ્રાઈવર કરે છે. તો સ્વામીજીએ બીજો પ્રશ્ન પૂછ્યો કે તો સુધારો કોનામ કરવાનો છે, ગાડીમાં કે ડ્રાઈવરમાં? મેનેજરે હાથ જોડીને કીધું સ્વામીજી એ તો ખરેખર ડ્રાઈવરમાં સુધારો કરવાનો છે. આ પ્રસંગ તો એક નિમિત્ત છે, પણ જ્યાં સુધી માણસમાં સુધારો ન થાય ત્યાં સુધી પ્રશ્નોની પરંપરા ઊભી જ રહેવાની છે. 700 એકર જગ્યાની અંદર આ ઉત્સવ છે. વૈષ્ણોદેવી સર્કલથી ત્યાં ઓગણજ ચોકડી છે. એ ચોકડી આગળ 700 એકર જગ્યા ખેડૂતોની પ્રમુખ સ્વામી મહારાજના ઉત્સવ માટે ખેડૂતોએ આપી છે. અને જ્યારે ખેડૂતોએ જમીન આપી એટલે 150 ખેડૂતો મળી અને 700 એકર જગ્યા થઈ છે. એમાં ભવ્ય ઉત્સવ થશે. એ ઉત્સવના મેદાન ઉપર જ્યારે આ જમીનનું લેવલિંગ થતું તો પછી બધા ખેડૂતોને મીટિંગ કરી અને ખેડૂતોને આપણે પૂછ્યું ભાઈ છેલ્લા 1 વર્ષથી અમે તમારી જમીન રાખી છે, એટલે ઉત્સવ તો આપણે દિવાળીએ કરવાનો હતો, પણ કોરોનાના હિસાબે આપણે કરી ના શકીએ એટલે આવતા વર્ષે થશે. તો 1 વર્ષથી જમીન આપણે એક્વાયર કરી, હવે એ સમયો થાય પછી એને પાછી આપવાની.
પણ 1 વર્ષમાં એ લોકો પાક ના લઈ શકે તો સાહજિક આપણે પૂછ્યું કે ભાઈ આપ બધા છે, આ 1 વર્ષનો પાક આપણને નહીં મળે ને આટલી નુકસાની જશે, તો એનું કંઈ અમે તમને વળતર જે કંઈ થોડું ઘણું આપવું એ પ્રમાણે થોડું આપીએ. તો બધા ખેડૂતોએ હાથ જોડીને કીધું કે હોય સ્વામી, આ પ્રમુખ સાંઈ મહારાજના શતાબ્દી નિમિત્તે આ ઉત્સવમાં તમે અમારી જમીન જે અમારી જમીન પસંદ કરીને એ જ અમારા મોટા ભાગ્ય કહેવાય. સ્વામિનારાયણ ભગવાનની છે, અક્ષર પુરુષોત્તમ મહારાજની છે, રાધા કૃષ્ણ દેવની છે, સિયાવર રામચંદ્ર ભગવાનની છે, ઉમાપતિ મહાદેવની છે, સદગુરુ દેવની છે, પ્રમુખ સ્વામી મહારાજની છે, મહંત સ્વામી મહારાજની છે, પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની છે. જેમાં ભજન સંતવાણી તેમજ પ્રમુખ સ્વામી મહારાજે કરેલા જીવન પરિવર્તનની વિશિષ્ટ ફિલ્મ દ્વારા પ્રેરિત સંદેશાઓ વિડીયો ફિલ્મ દ્વારા બતાવી રહ્યા છે. કાર્યક્રમ પૂર્ણ થતાં તમામ ભક્તોએ સંતોના આશીર્વાદ લીધા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જયેશભાઈ વાછાણી, કિરણભાઈ પટેલ, દીપકભાઈ પંડ્યા, ભરતભાઈ મહેતા, મહેશભાઈ રાજ્યગુરુ, વિરલભાઈ પટેલ તેમજ મન મંદિરના તમામ કાર્યકર્તાઓએ ભારે જ મહેનત ઉઠાવી હતી. સમાચારોની ઝડપી માહિતી માટે કાનાબાર ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા.